જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. લાઈફ ઓફ શ્રીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમને થતું હશે કે હું ક્યાં જાઉં છું. તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર અને મને થઈ ગયું છે મહાદેવજીના દર્શન કરવાનું મન. તો બસ મેં મારી સખીને કીધું કે ચાલ આપણે જઈએ મંદિરે. તો અમે ત્રિપુટી મંદિરે જવા માટે નીકળી ગયા હતા અને જોતામાં આવી ગયું છે નીલકંઠ મહાદેવજીનું મંદિર. તો ચલો આપણે અંદર જઈને કરી લઈએ મહાદેવજીના દર્શન. સૌપ્રથમ તો મેં તાંબાનો કળશ લઈ લીધો છે અને એમાં મસ્ત જળ ભરીને હું આવી ગઈ છું મહાદેવજીનો અભિષેક કરવા માટે. આ મંદિરની એક વાત તો બહુ જ સરસ હતી કે તમે જાતે જ અંદર ગયા વગર જ બારે ઊભા રહીને પણ મહાદેવજીનો અભિષેક કરી શકો છો. બસ તો મેં સરસ રીતે મહાદેવજીની પૂજા કરી, તેમના દર્શન કર્યા અને જો બાજુમાં જ એક નાનું એવું મારા કાનુડાનું મંદિર છે. તો હું આવી ગઈ છું મારા કાનુડાને ઝૂલો ઝૂલાવવા માટે. કાનાને ઝૂલો ઝૂલાવી લીધો છે. ત્યાર પછી અમે લોકો આવી ગયા છીએ તિલક કરવા માટે. તો જો મેં મહાદેવજીનું સરસ મજાનું તિલક પણ કરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા કોલેજ. તો ચલો આપણે પહોંચીને મળીએ. તમે અહીંયા જ આવો છો પૂજા કરવા? ચાલ ના ભાઈ ચાલ. મંદિરેથી પાછા અમે કોલેજ જતા હતા ત્યાં ગિફ્ટની દુકાન આવી જ્યાં મારી ફ્રેન્ડને થોડી ખરીદી કરવાની હતી. તો મને એમ કે એ પણ મને જો આ એક નાનું એવું ગિફ્ટ આપશે, પણ એણે તો મને લઈ ના આપ્યું એટલે આપણે મૂકી દીધું છે પાછું. પછી હું વધારે પડતી રડું નહીં એટલે એણે મારા હાથમાં જો એક નાની એવી વસ્તુ મૂકી દીધી છે. એ શું છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.